પ્રશ્ન 1. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 1. ગોરાણીએ શ્રીકૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? જવાબ બી. લાકડા બળતણ લાવવાનું. શ્રીકૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? જવાબ ડી. તમો પાસ અમો વિદ્યા શીખતા. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. ઋષિની ચિંતા તમારા શબ્દમાં વ્યક્ત કરો. ત્યારે જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે. તે સમયે મુશળધાર વરસાદ ચાલુ હતો. આ બંને શિષ્યો ક્યાં અટવાયા હશે એની તેમને ચિંતા થઈ. પહેલાં તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો, પણ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા. જંગલમાં ટાઢમાં ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈ તેમને ભેટી પડ્યા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા. 2. શ્રીકૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? જવાબ. શ્રીકૃષ્ણ અને બલરામજી વચ્ચે વૃક્ષનું થડ પહેલાં કોણ ફાડે, કોણ પહેલાં લાકડા કાપે અને એના ભારા કોણ પહેલાં બાંધે એ બાબતે સ્પર્ધા થઈ હતી. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખો. શ્રીકૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો. જવાબ. શ્રીકૃષ્ણ સુદામા સાંદીપની આશ્રમમાં 2 માસ સાથે રહ્યા હતા. બંને વચ્ચે પ્રેમ હતો. તેઓ ભિક્ષા માગવા સાથે જતા, સાથે જમતા, ઘાસની પથારીમાં સાથે સૂતા, એકબીજાના દુઃખની વાત કરતા, સવારે ઉઠી ધૂન કરતા. ગોરાણીની આજ્ઞાથી લાકડા લેવા ગયા હતા ત્યારે અચાનક મુશળધાર વરસાદ આવ્યો. ત્યારે એકબીજાનો સાથ છોડ્યો ન હતો. શ્રીકૃષ્ણએ કહ્યું, સુદામા એ જ વિદ્યા શીખવી હતી. પ્રશ્ન 4. નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. જવાબ. પ્રથમ પંક્તિમાં શ્રીકૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખ્યા તેનો ઇકરાર કરે છે. બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રીકૃષ્ણએ આમ કહીને એમને મોટો કર્યો એ એમની મહાનતા છે. સુદામાના આ શબ્દો શ્રીકૃષ્ણ માટેનો એમની વિનયશીલતા દર્શાવે છે.